ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના છેવાડાના પોડણિયા ગામના વરવી પર પરિસ્થિતિ સામે આવી છે। આ ગામની 5000 વસ્તી છે। નાના મોટા ખેડૂતોની 2500 થી 3000 વીઘા જેટલી લગભગ 900 જમીન છે। છેલ્લા 10 વર્ષથી અવરજવર માટે રોડ બનાવ્યો જ નથી। અહીંના દરેક ખેડૂતોને આ જ રસ્તેથી પોતાના ખેતરમાં ગંદા કાતો કિચડવાળા પાણી ભરેલા રસ્તે જવાની નોબત આવી છે। શિયાળામાં રોડ ગંદા કિચડ તેમજ ખાડા પડી ગયેલા છે। ચોમાસામાં કેવી પરિસ્થિતિ હશે? ઘણા બધા રહેણાંક વિસ્તારોમાં રોડથી હદ વિસ્તાર છે। અહીંયાના સરપંચ તેમજ ધારાસભ્યને વારંવાર રજૂઆત કરાઈ। સરપંચ તેમજ ધારાસભ્યનું એક પણ રટણ રોડ બની જશે, જેમાં પોડવણિયામાં આવેલા બાળવાટિકાની દયનીય હાલત થઈ ગઈ છે। 20 લાખના ખર્ચે આ મકાન બનાવ્યું હતું, આજે મકાન કચરાપેટી થઈ ગયું છે। ગામ પોડવણિયા તાલુકા ઠાસરાનો હું રહેવાસી છું। આ જે જગ્યા છે, જે સ્થળ છે, એ કચરાપેટી પંચાયત તરફથી જ બનેલી ગણવામાં આવે છે। આ બાલ મંદિરની જગ્યા છે। 10 વખત સરપંચને કહેવા છતાં કોઈ કચરો, આ ગંદકી કેટલી છે। ગામ વચ્ચો વચ્ચ સ્વામી મહાદેવ છે, જોડે મારું ઘર છે। મારા ઘરને લીધે જ હું આ જોડે બહુચર માતાનું મંદિર છે, અને આટલી બધી ગંદકી અહીંયા આગળ વારંવાર રજૂઆત કરવા છતાં પણ સરપંચ આ કામ કરતા નહીં। દારૂ બોટલીઓ છે અંદર એ તો બધું અંદર જોયું છે, એમણે ફોટા પાડ્યા જ છે, અંદર શું છે એ બધું સરપંચ જોવા જ આવતું નહીં। 10 વર્ષથી આ ઉકેડો બન્યો છે। આ કચરાપેટી 10 વર્ષથી છે। પહેલા જે આ જગ્યા હતી એ બાલ મંદિર માટે વપરાતી હતી। હવે શેના માટે વપરાય? કશું જ નહીં, કોઈ જગ્યા નહીં, કચરાપેટી એ સરપંચ આયા પછી। મધુબેન, અહીં તમે મોટી સંખ્યામાં ભેગા થયા છો, શું તકલીફ છે, શું કહેશો? હું જતી હતી ચાલીને માથા વજન લઈને, પણ હવે મેં કહ્યું કે મારે કેવું છે, અમને બહુ તકલીફ છે એમ કહ્યું। આ લોકોની સંખ્યામાં હું હોત ભરાઈ ગઈ કે અમને તકલીફ છે સાહેબ, તમે વહેલા હાર રોડ કરો। અહીં ખેતરોમાં જવાના રોડ બન્યા છે, તો અમારે તો કેટલું અહીં આગળ 2000 માણસની વસ્તી અમારી નગરીમાં છે, તો અમારે બધાને જવા આવવાની બહુ જ તકલીફ પડે છે સાહેબ। તો ગરીબો હમું જોવો। ક્યાંથી ક્યાંનો રોડ છે? કઈથી કઈ જવાનો રોડ છે? ખેતરાનો રસ્તો છે, અને વચ્ચે અમારી પહેલી નગરી આવે, પછી બધા ખેતરોમાં જાય ટ્રેક્ટરો લઈને। તે કિચડ ટ્રેક્ટરો લે જાય આવે એટલે કિચડ નર્યું જ થાય, કાદવ કિચડ નર્યું જ થાય, પાણી હોય એટલે। કેટલા વર્ષથી આ સમસ્યા? 10 વર્ષથી અહીં રજૂઆત કરી હતી? હા કરી હતી સરપંચના, પણ કશું નહીં એનું હું જ નહીં જોતા, પછી શું કરવાનું સાહેબ? ગામ પડવણિયાનો રહીશ છું। નગરી મારું ઘર આવેલું છે, તો ખાડો છે, ત્યાંથી પાણી નીકળે છે, અને મોટો મોટો હાપોડિયા પહેરી જાય। મારા ઘરમાં છાપરું છે। સરપંચને અને તલાટી બધે કહેવાથી કશું કરેલું નથી। અમે અત્યારે એકબીજાના ઘર પરથી નીકળું છું અને જઈ શકું છું। નારમાં જવાય એવું છે નહીં। મારે ઘર આવાસ પાસ થયેલું છે, પણ મારે માલ સામાન કઈથી લઈ જવો? મારે એટલી હજુ તકલીફ છે, કશું મારી જોડે છે નહીં। તો આટલો આ રસ્તો બનાવે એમને સરકારને મારી નર્મ વિનંતી છે। હું જાતનો રાવર તમારી જોડે માજીએ, અમે માજી ખાઈએ। અત્યારે અમારે પરિસ્થિતિ જવાની નહીં, અને મારું ઘર પડી રહ્યું છે। કેટલા વર્ષથી છે આ પરિસ્થિતિ? આજે 10 વર્ષથી છે। આજે એકબીજા અમને જવા દે, નકર કોઈ અમને જવા દે નહીં આ રસ્તામાં। પણ જાહેર રસ્તામાં તો અમારાથી જવાતું જ નથી, અને પાણી કુંડી મારે આગળ જ નીકળે છે પાણી, અને નર્યો કાલેડો ગંધાય છે। મારું એક છોકરું કાલે હું દવાખાનામાં લઈ ગયો છું, એને મેલેરિયા તાવ, નાનું છોકરું કાલે ₹1000 થયા, કોઈ કરવા તૈયાર નથી। અહીંયા ભેગા થવાનું એક જ કારણ કે અહીંયા લગભગ 10 વર્ષથી આ રસ્તો બંધ છે, અને એનો કોઈ સમાધાન આવતું નથી। સરપંચને તથા ઉપરી અધિકારીઓને વારંવાર રજૂઆત કરી છતાં પણ કોઈ એનું નિરાકરણ આવતું નથી। ગ્રામ સભામાં પણ રજૂઆત કરેલી છે, ગઈ ગ્રામ સભામાં ઠરાવ કર્યો, તે છતાં એનું કોઈ રજૂઆત નહીં। અને તેમ છતાં આ રસ્તો હરિજનવાદ, તળપદાવાસ, નવી નગરી તેમજ 2000 વીઘા ખેડૂતો, 200 ખેડૂતો એટલે ટૂંકમાં 2000 વીઘા જમીનનો રસ્તો છે, તેમજ આ રસ્તો નાક કૂટીને જોડતો રસ્તો છે, પણ છતાં કોઈ એનું કોઈ સોલ્યુશન આવતું જ નથી। છેલ્લા 10 વર્ષથી અમે આ કાદવ કિચડમાં જઈ આવીને હેરાન થઈ ગયા છીએ સાહેબ। એ સરકારને રજૂઆત છે, નમ્ર અપીલ છે કે આ રસ્તો વહેલી તકે બનાવે, અમને આ કાદવ કિચડમાં મુક્તિ આપે। નિખિલ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, ખેડા।